આણંદના ખંભાતમાંથી એક એવી ઘટના સામે આવી છે કે તમને પણ સાંભળીને એવું થશે કે આવું કૃત્ય કરનારની કેટલી હલકી માનસિકતા હશે અને આવા લોકોને માણસ ગણવા કે નહીં તે આ ઘટના સાંભળ્યા પછી તમે જ નક્કી કરજો। વાત છે ખંભાતના મિતલી ગામમાં, જ્યાં દલિતોના એકમાત્ર કૂવામાં અસામાજિક તત્વો દ્વારા મળમૂત્ર નાખીને કૂવાના પાણીને પીવા લાયક રહેવા નથી દીધું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। પીવાના પાણી માટે લોકો પરબ બંધાવતા હોય છે, કારણ કે તરસ્યાને પાણી પીવડાવવું તે તો પુણ્યનું કામ માનવામાં આવે છે, પરંતુ જેમની માનસિકતા જ હલકી હોય તેના માટે શું પુણ્ય અને શું પાપ હોય। વાત છે ખંભાતના મિતલી ગામની। તારાપુર અને ખંભાત મથકના પીવાનું મીઠું પાણી પૂરું પાડતા કનેવાલ તળાવમાં હાલમાં રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે અને જેથી ભાલ પંથકના ગામમાં 15 દિવસે પાણી આપવામાં આવે છે। તેના કારણે ભાલ પંથકના ખંભાત તાલુકાના ગામના રહીશો વર્ષો જૂના કૂવામાંથી પાણી મેળવીને પોતાની પાણીની જરૂરિયાત સંતોષી રહ્યા છે। ખંભાત તાલુકાના મિતલી ગામમાં અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ કૂવા આવેલા છે, જ્યાં દલિતો માટે પીવાના પાણી માટે એકમાત્ર પીવાનો પાણીનો સ્ત્રોત એક કૂવો છે। સ્થાનિકોના મતે તેમણે તેમના કૂવા સિવાય અન્ય કૂવા પર પાણી લેવા માટે જઈ શકતા નથી, એટલી આભડછેદ છે અને દલિતોનો જે કૂવો છે તેમાં કોઈ અજાણી વ્યક્તિ શૌચક્રિયા કરીને કૂવાને ગંદુ કરીને દૂષિત કરી રહ્યું છે। આ મામલે શું કહી રહ્યા છે ગામના સ્થાનિકો, તેમને સાંભળીએ। અમે તો કઈ થાચા સાહેબ, પણ અમારી કોઈ વાત માનવા તૈયાર નથી। આ ગામમાં આભડછેદ બહુ નડે અને અમારા કૂવાની માગણી એવી મહિલાની છે કે ગ્રામ પંચાયતના નમ્ર વિનંતી કે અમારે બાવંટી જોઈ અબની હાલ એની કોઈ વ્યવસ્થા સદ નહીં અને આ કૂવો 50 વર્ષથી કેવી તો વધારે કેવી તો કહેવાય કારનો અમારા દાદાને કૂવો કોઈ સરકારે સહાય આપી નથી। હવે અમારા કૂવો આવીને ધોઈ જાય, ગંદકી કરી જાય, સંડાસ કરી જાય, મેં છાણ નાખી જાય અને અમે ધોવા આવીએ ત્યારે અમને ધોવા દે નહીં। તમારા બાપનો કૂવો નથી, આ કૂવો અમારા સરપંચે કરેલો, સરપંચ તો કોઈ જાણતો નથી, તો અમારું શું આભર છે આ ગામમાં બહુ નડે છે। મિતાલી ગામના દલિતો સાથેનો આ પ્રકારનો વ્યવહાર થતાં આ મામલો સોશિયલ મીડિયામાં પણ સામે આવ્યો અને તેના અહેવાલો પણ સામે આવ્યા। જોકે અહેવાલ સામે આવ્યા બાદ ગામના સરપંચ મોડે જાગ્યા છે અને મિતલી ગામના સરપંચ રણછોડ જાદવે સમગ્ર મામલે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે જઈને લેખિત રજૂઆત કરી છે અને તપાસ કરવાની માંગણી કરી છે અને સમગ્ર ઘટનાને લઈને જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે અને આ ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો છે। ખંભાતના મિતલી ગામે પાણીનું સંકટ છે અને પાણીના સંકટના સમયે પણ દલિત સમાજના લોકો એ ગામના કૂવામાંથી પાણી ન લઈ શકે એ માટે કૂવામાં મળ શૌચ નાખી દીધું। આ અહેવાલ પ્રમાણે ખંભાત તાલુકાના મિતલી ગામે, હું આખું ટાઇટલ વાંચું છું, ખંભાત તાલુકાના મિતલીમાં પાણીની સમસ્યા વચ્ચે વણકરોના કૂવામાં મળ નાખી કરવામાં આવતી રંછાડ। આ છે આપણું ગુજરાત। હું આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે આ પ્રકરણમાં કોઈ દલિત સંસ્થાએ, દલિત સમાજના આગેવાને, મારા જેવા માણસે જવું ન પડે અને સાચા અર્થમાં જો આપણે ગુજરાતી હોઈએ, અને સાચા અર્થમાં ગુજરાતી હોવું એટલે જે નરસિંહ મહેતાએ કહ્યું, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે। દલિતોની આ પીડા સમજી અન્ય જનરલ સમાજનો કોઈક માણસ જાય, ગામમાં બધા સમાજોનું સમાધાન કરાવે અને જે વ્યક્તિએ મળ કૂવામાં નાખ્યું એની સામે ગુનો દાખલ કરે અને પોલીસ સમયસર ધરપકડ ન કરે તો એ વ્યક્તિ ધરપકડની માગણી સાથે ધરણા ઉપર બેસી જાય। એક આવો પ્રયોગ કરવો જોઈએ તો સાચા અર્થમાં આપણે ગુજરાતી, તો સાચા અર્થમાં ભારતવાસી કહીએ। દલિતોની વેદનામાં દલિતો જ બોલે, આદિવાસીઓ જ બોલે, એ તો ઠીક નથી। તો સાચા અર્થમાં જો આપણે ગુજરાતી હોઈએ તો માગણી કરું છું, ખંભાતના મિતલી ગામમાં હમણાંથી કોઈ માણસનો ફોન આવ્યો, ઘટના કન્ફર્મ પણ કરી, પોલીસ પણ કદાચ સ્થળે પર જઈ રહી છે। ખંભાતના મિતલી ગામમાં જે કૂવામાં મળ નાખી દીધું એ બદલ આદિવાસી દલિત સમાજ સિવાયના સમાજો જાય, દલિતોની પડખે ઉભા રહે, કૂવો ચોખ્ખો કરાવે, સાચા અર્થમાં એકતા પ્રસ્થાપિત કરે અને ગુનેગારોને સજા કરાવે। ઉલ્લેખનીય છે કે કનેવાલ તળાવનું હાલ રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે 10 થી 15 દિવસે એકવાર પાણી આવે છે આ ગામમાં અને એક તરફ પાણીની તંગી છે અને બીજી બાજુ દલિતોના પીવાના પાણીના એકમાત્ર સ્ત્રોત ગણાતા આ કૂવામાં અસામાજિક તત્વો શૌચ કરીને કૂવાને ગંદા કરતા હોવાના આરોપ લાગ્યા છે। બીજી બાજુ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ કહ્યું છે કે આ પ્રકારની ઘટનામાં
ન માત્ર દલિતો પણ તમામ ગુજરાતીએ બહાર આવીને વિરોધ કરવો જોઈએ અને આવું કૃત્ય કરનાર લોકોની ધરપકડની માંગ કરવી જોઈએ. સાથે જ આ ગામમાં દલિત અને આદિવાસી સિવાય અન્ય સમાજના લોકો પણ જાય અને દલિતોની પડખે ઊભા રહીને કૂવાને ચોખ્ખો કરાવે તેવી સાચા અર્થમાં એકતા સાબિત કરે. ગુજરાતમાં ચૂંટણી સમયે એકતાની વાતો તો ખૂબ થાય છે, પરંતુ જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે જોઈએ છીએ કે કેટલી એકતા આપણને આ ગામમાં જોવા મળે છે. આ ઘટના અંગે તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.